we go to a garden or forest, we like to touch plant. ટચ એટલે કે સ્પર્શ કરવો. આપણે જ્યારે ગાર્ડન એટલે કે બગીચા કે જંગલોમાં જઈએ છીએ ત્યારે આપણે નાના નાના છોડવાને સ્પર્શ કરવો ઘણો ગમતો હોય છે. They look beautiful, but some plants are dangerous. તેઓ ઘણા સુંદર તો દેખાતા હોય છે, પરંતુ ડેન્જરસ એટલે કે ભયજનક. અમુક છોડ ઘણા ખતરનાક હોતા હોય છે. ડુ યુ નો અબાઉટ કિલર પ્લાન્ટ? શું તમે કિલર પ્લાન્ટ વિશે જાણો છો? ધ પિચર પ્લાન્ટ ઇઝ અ કિલર પ્લાન્ટ. આ પિચર પ્લાન્ટ છે એક પ્રકારનું કિલર પ્લાન્ટ છે, કીટક ખાવું છોડ. ઇટ ગ્રોઝ ઇન ધ હોટ પાર્ટ ઓફ એશિયા. તે એશિયાના ગરમ વિસ્તારોમાં ઉગે છે. ધ કવર એન્ડ ધ રીમ ઓફ ધ પ્લાન્ટ આર બ્રાઇટ રેડ. હવે આ પ્લાન્ટનો જે કવર અને ઉપરની રૂવાટી હોય છે એ ઘાટા તેજસ્વી લાલ રંગની હોય છે. ધ પ્લાન્ટ ઓલ્સો પ્રોડ્યુસ સ્વીટ જ્યુસ. પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું. હવે આ છોડ છે એ મીઠો રસ પણ ઉત્પન્ન કરતું હોય છે. ઇન્સેક્ટ્સ આર એટ્રેક્ટેડ ટુ ધીસ પ્લાન્ટ એન્ડ ટ્રાય ટુ ડ્રિંક ધીસ સ્વીટ જ્યુસ. હવે ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુઓ છે એ આ મીઠા રસથી આકર્ષિત થાય છે. એટ્રેક્ટ એટલે આકર્ષાય છે અને ત્યાં એ મીઠો રસ માટે આવે છે. તે ક્લાઇમ્બ ઓવર ધ રીમ ઓફ ધ પ્લાન્ટ. અને તે આ છોડના ટોપ સુધી, તેની રૂવાટી સુધી પહોંચી જાય છે, ચડી જાય છે. ધ શેપ ઓફ ધ રીમ ઇઝ લાઇક અ પિચર. અને આ જે છોડનો આકાર હોય છે પિચર એટલે કે ઘડા આકારનો હોય છે. ધ ઇનસાઇડ વોલ ઓફ ધ પિચર ઇઝ વેરી સ્લીપરી. અને આ પિચરની અંદરની જે સપાટી હોય છે એકદમ સ્લીપરી એટલે કે લપસણી હોય છે. ધ ઇન્સેક્ટ્સ ફોલ ઇન્ટુ ધ લિક્વિડ. ફોલ એટલે કે પડી જવું. હવે આ જીવજંતુ હોય છે એ લપસણી સપાટીને કારણે તેની અંદર લિક્વિડમાં પ્રવાહીમાં પડી જાય છે. બટ ધ ઇન્સેક્ટ્સ ડઝ નોટ ઇટ ધ લિક્વિડ. પરંતુ આ જીવજંતુ છે, આ ઇન્સેક્ટ્સ છે એ આ પ્રવાહીને ખાઈ શકતું નથી. લિક્વિડ ઇટ્સ ધ ઇન્સેક્ટ્સ. પરંતુ પ્રવાહી એ જંતુઓને ખાઈ જાય છે. ધસ ઇટ બીકમ ધ ફૂડ ઓફ ધ પ્લાન્ટ. તેથી તે જીવજંતુઓ આ છોડનો ખોરાક બની જાય છે. હવે આગળનો ફકરો જોઈએ. એમાં આપ્યું છે કે ધ સનડ્યુ ઇઝ અનધર ઇન્સેક્ટ ઇટિંગ પ્લાન્ટ. સનડ્યુ છે એ બીજું એક છોડનું નામ છે જે કીટક ખાવ છોડ છે, કીટાહારી છોડ. ધ અપર પાર્ટ ઓફ ઇચ લીફ ઇઝ કવર્ડ વિથ 1000 લિટલ હેર. હવે આ બીજા પ્રકારનો જે કીટાહારી છોડ છે એને ઉપરના ભાગમાં, અપર પાર્ટ એટલે કે ઉપરના ભાગમાં દરેક પાંદડાઓમાં ઘણા બધા હજારો નાના નાના વાળ આવેલા હોય છે, રૂંવાટીઓ આવેલી હોય છે નાની નાની. ધીસ પાર્ટ પ્રોડ્યુસ અ લિક્વિડ. અને આ ભાગ છે એ પ્રવાહી ઉત્પન્ન કરતું હોય છે. ધ લિક્વિડ ઓન ધ હેર લુક્સ લાઇક અ ડ્યુ ડ્રોપ. અને આ જે પ્રવાહી ઉપરના જે વાળ હોય છે એ ડ્યુ ડ્રોપ એટલે કે ઝાકળ બિંદુ જેવા લાગતા હોય છે, પ્રવાહીના બિંદુ હોય એવા દેખાતા હોય છે. ધીઝ ડ્રોપ્સ આર સ્ટીકી. સ્ટીકી એટલે કે ચોંટી જાય એવા. અને આ બિંદુ હોય છે એ ઘણા સ્ટીકી, ચોંટી જાય એવા હોતા હોય છે. ધ ઇન્સેક્ટ્સ ઇઝ સ્ટક ટુ વન ઓફ ધેર હેર. અને આ જીવજંતુ જેવું કે એની ઉપર બેસે છે કે સ્ટક એટલે કે ચોંટી જાય છે તે વાળમાં. સૂન ઓલ ધ અધર હેર સ્ટાર્ટ બેન્ડિંગ. બેન્ડ એટલે કે વળવું. અને થોડી જ ક્ષણોમાં એ જે છોડ છે એ વળવાનું સ્ટાર્ટ કરી દે છે. ધે રેપ અપ ધ ઇન્સેક્ટ ઇનસાઇડ ધેમ. અને રેપ એટલે કે વાળી લેવું. અને થોડી ક્ષણોમાં તે જીવજંતુઓને વાળીને અંદરની સાઈડ એ લઈ લે છે. ઇનસાઇડ એટલે કે અંદરની સાઈડ. ધ સ્ટીકી ફ્લુઇડ ઇટ્સ ધ ઇન્સેક્ટ્સ એન્ડ ડાયજેસ્ટ ઇટ. ડાયજેસ્ટ એટલે કે પાચન કરી જવું. અને આ જે ચીપકી જાય એવું પ્રવાહી છે એને જીવજંતુઓને ખાઈ જઈને પાચન કરી જાય છે, પચાવી લે છે. ઇટ ટેક્સ અબાઉટ 2 days ટુ કમ્પ્લીટ ધીસ જોબ. અને આ કાર્ય પૂરું કરવા માટે 2 દિવસનો સમય એ લે છે. વન્સ અગેન ધ હેર ઓપન. અને ત્યારબાદ ફરી પાછા તે વાળ ઓપન થઈ જાય છે, એ છોડની રૂંવાટી હોય છે ઓપન થઈ જાય છે. ડ્યુ ડ્રોપ્સ આર પ્રોડ્યુસ. અને ફરી વખત તેમાંથી મીઠો રસ ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે. ધ પ્લાન્ટ ઇઝ રેડી ટુ વેલકમ અ ન્યૂ ગેસ્ટ. અને આ છોડ છે રેડી એટલે કે તૈયાર, નવા મહેમાનને આવકારવા માટે તૈયાર થઈ જાય છે. તો આ હતો આપણો કિલર પ્લાન્ટ. એમાં આપણે કીટાહારી વનસ્પતિઓ વિશે જોયું હતું. Rose. 3. Killer plants. When we go to a garden or a forest, we like to touch plants. They look beautiful, but some plants are dangerous. Do you know about Killer plants? The pitcher plant is a killer plant.
It grows in the hot parts of Asia. The cover and the rim of the plant are bright red. The plant also produces sweet juice. Insects are attracted to this plant and try to drink the sweet juice. They climb over the rim of this plant. The shape of the rim is like a pitcher. The inside walls of the pitcher are very slippery. The insect falls into the liquid. But the insect does not eat the liquid. The liquid eats the insect. Thus, it becomes the food of the plant. The sundew is another insect-eating plant. The upper part of each leaf is covered with thousands of little hair. This part produces a liquid. The liquid on the hair looks like dewdrops. These drops are sticky. The insect is stuck to one of the hair. Soon, all the other hair start bending. They wrap up the insect inside them. The sticky fluid eats the insect and digests it. It takes about 2 days to complete this job. Once again, the hair open. Dewdrops are produced. The plant is ready to welcome a new guest. હવે આપણને આપ્યું છે એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝમાં આપણને આપ્યું છે રીડ ધીસ સેન્ટેન્સ, રાઇટ પી ઇન ધ બોક્સ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ રિલેટેબલ ટુ પિક્ચર પ્લાન્ટ. પિક્ચર પ્લાન્ટને રિલેટેબલ હોય તો આપણે ત્યાં પી લખશું આ બોક્સમાં. એન્ડ રાઇટ એસ ઇફ ઇટ ઇઝ રિલેટેબલ ટુ ધ સનડ્યુ પ્લાન્ટ, એટલે કે એસ લખશું જો તે સનડ્યુ એટલે કે નીચેના ફકરામાં જે આપ્યું હતું એ પ્લાન્ટને જો એ રિલેટેડ હોય તો એસ લખશું, અને જે ઉપરના ફકરામાં પિક્ચર પ્લાન્ટ હતું એના માટે જો એ લાગુ પડતું હોય તો એમાં આપણે પી લખશું. હવે આગળ જોઈએ. ઇટ ડાયજેસ્ટ એન ઇન્સેક્ટ વિધિન 2 days. તે 2 દિવસમાં તે જીવજંતુઓને ડાયજેસ્ટ એટલે કે પાચન કરી જાય છે. તો આ વસ્તુ આપણે જોઈતી નીચેના ફકરામાં એસ સનડ્યુમાં. ત્યારબાદ ઇટ્સ લીવ ધ કવર વિથ ટાઇની હેર. ઇટ્સ લીવ આર ધ કવર્ડ વિથ ધ ટાઇની હેર. એના છોડ છે નાના નાના વાળથી રૂવાટીઓથી કવર હોય છે. તો એ આપણે પિક્ચર પ્લાન્ટમાં જોયું તો અહીંયા આપણે લખશું પી. ત્યારબાદ ઇટ ઇઝ વેરી સ્મૂથ ઇનસાઇડ. તે અંદરની બાજુએ ઘણું લપસણું હોય છે, ઘણું સ્મૂથ હોય છે. તો તે આવતું હતું પિક્ચર પ્લાન્ટમાં એટલે લખશું ત્યાં પી. ઇટ્સ એજ આર રેડ. તેની કિનારીઓ હોય છે એ લાલ રંગની હોય છે. તો આપણે પિક્ચર પ્લાન્ટમાં જોયું કે એનો ઘડા આકારનો આકાર હતો શેપ, અને એની કિનારીઓ ઘાટા લાલ રંગની હતી. તો અહીંયા લખશું આપણે પિક્ચર પ્લાન્ટ. ત્યારબાદ બાજુમાં આપ્યું છે ઇટ હેઝ અ સ્વીટ લિક્વિડ. તે મીઠો રસ ઉત્પન્ન કરે છે. તો મીઠો રસ આપણે જોયું હતું પિક્ચર પ્લાન્ટમાં અંદરની બાજુએ પ્રવાહી હતું જે સ્વીટ લિક્વિડ પ્રોડ્યુસ કરતું. તો અહીંયા આવશે પી. ઇટ હેઝ અ સ્ટીકી લિક્વિડ. અને આ છોડ છે એ ચીપકે એવું પ્રવાહી ઉત્પન્ન કરે છે. તો એ આપણે નીચેના ફકરામાં જોયું હતું સનડ્યુમાં. તો અહીંયા લખશું એસ. પછી આપ્યું છે ઇટ ફોલ્સ ધ ઇન્સેક્ટ ઇન્ટુ ઇટ્સ લીવ. તે જીવજંતુને તેના પાંદડાઓ દ્વારા વાળી લે છે. તો આ આપણે જોયું હતું સનડ્યુ એટલે કે બીજા ફકરામાં, એમાં આવશે એસ. અને લાસ્ટ ધ ઇન્સેક્ટ્સ સ્લીપ ડાઉન ઇન્ટુ ઇટ. અને છોડ છે એ આની અંદર લપસી જાય છે. સ્લીપ એટલે કે લપસી જવું. તો લપસી જાય એવી કે સપાટીથી પિક્ચર પ્લાન્ટની ખડા જેવો આકાર હતો એટલે આપણે એમાં લખશું પી. તો આ હતી આપણી એક્સરસાઇઝ. આ સુંદર અક્ષરે આપણે આટલું આપણી અંગ્રેજીની બુકમાં લખવાનું રહેશે. આપણે અહીંયા આપણો બધા પ્રોઝ પૂર્ણ થાય છે. બસ અહીંયા સુધી આપણે એટલું રાખીએ છીએ. હરિઓમ.